જો તમે દુબઈ કે શારજા રહેતા હશો તો તમને આ શારજાના ગોલ સૂકની ફેમસ એવી સૂક સેન્ડવિચ વિશે જરૂર ખબર હશે, જેને ચિપ્સ સેન્ડવિચ અથવા તો જોસ સેન્ડવિચ પણ કહેવામાં આવે છે. અને જો તમે યુએઈની બહાર રહેતા હો તો આ રેસીપી જોયા પછી તમે પણ આસાનીથી આને ઘરે બનાવી શકશો. આ સેન્ડવિચ એટલી ફેમસ છે કે ઘણીવાર તમે એને વીકેન્ડ પર લેવા જાઓ તો 30 મિનિટથી લઈને 1 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, પણ આને ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે. તો અહીંયા મેં ફ્રેન્ચ ફ્રાઈને તળી લીધી છે. મેં રેડીમેડ ફ્રેન્ચ ફ્રાઈનો ઉપયોગ કર્યો છે, પણ તમે ઘરે બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈ પણ લઈ શકો છો. સાથે જ અહીંયા મેં લીલા મરચાં, ડુંગળી અને ટમેટાને પણ ઝીણા કટ કરીને રેડી કરી લીધા છે. તો આ સેન્ડવિચ આ રીતના મળતા ખબૂસ એટલે કે અરેબિક બ્રેડમાં બનાવવામાં આવે છે, જેને મેં અહીંયા લીધા છે. હવે આ બ્રેડને આપણે ચાકુની મદદથી ખોલી લઈશું એટલે કે 2 પડ તેના અલગ થઈ જશે. તો આ રીતના પડને ખોલી આપણે અંદરની બાજુ બટર લગાવી લઈશું. સાથે જ તેની ઉપર ચીઝ સ્લાઇસ ગોઠવી દઈશું. પણ જો તમને આ રીતના ખબૂસ ના મળે તો તમે તેની જગ્યાએ ફ્રેન્કીની રોટલી અથવા તો ટોર્ટિલા લઈ શકો છો. હવે તેના ઉપર સમોસાને તોડીને આ રીતના ગોઠવી દઈશું. જો તમને આ સેન્ડવિચ વિશે ખબર હોય અને તમે ખાધી હોય અથવા સાંભળ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે તેના ઉપર ભરપૂર પ્રમાણમાં ફ્રેન્ચ ફ્રાઈને ગોઠવી લઈશું. તો ફ્રેન્ચ ફ્રાઈના લીધે જ આને ચિપ્સ સેન્ડવિચ પણ કહેવામાં આવે છે. તો ઉપરથી ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં પણ ગોઠવી લઈશું. તો અહીંયા ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં તમે તમારા સ્વાદ મુજબ ઓછું વધારે કરી શકો છો. છેલ્લે ઉપરથી મીઠું અને મરી પાવડર ભભરાવી લઈશું. પછી ખબૂસને બંધ કરી આપણે તવા ઉપર શેકી લઈશું બટરમાં બંને બાજુ. ખરી રીતે આ સેન્ડવિચને સેન્ડવિચ ગ્રીલ મશીનમાં શેકવામાં આવે છે, પણ આપણા ઘરમાં એવડું મોટું ગ્રીલ મશીન હોતું નથી, એટલે આપણે આજે એને તવા પર શેકીને તૈયાર કરશું. તો બંને બાજુ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે અંદરનું ચીઝ પણ મેલ્ટ થઈ જશે. હવે આપણે તેને બટર પેપર પર લઈ લઈએ. તો બટર પેપર પર લીધા પછી આપણે આ રીતનો ટાઈટ રોલ વાળીને તૈયાર કરી લઈશું. તો સેન્ડવિચને આ રીતના રોલ કરીને મેં તૈયાર કરી લીધી છે. આ જોઈને કોઈ કહી જ ન શકે કે આ ઘરે બનાવી છે. એટલી જ સુપર ટેસ્ટી અને દેખાવમાં પણ એવી જ બનીને તૈયાર થઈ છે. આ સેન્ડવિચ નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો સેન્ડવિચને હું કટ કરીને બતાવું તો અંદરથી કંઈક આવી દેખાય છે. જેમ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ વડાપાવ કહેવાય છે, એમ અહીંયાનું સ્ટ્રીટ ફૂડ આ શારજાની ગોલ સૂકની સૂક સેન્ડવિચને ગણવામાં આવે છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ સેન્ડવિચની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો આવી જ નવી ટેસ્ટી રેસીપી જોવા માટે. તો ફરી મળશું. આવજો.